નમસ્કાર ફિકર આપની સાથે હું છું શિવાની। આજકાલ માતા પિતાને સૌથી મોટી ચિંતા હોય તો એ બાળકોના મોબાઈલના વળગણની હોય છે, કેમ કે ધીમે ધીમે બાળકો મા બાપ સમાજ અને રમતોથી દૂર થઈ રહ્યા છે। જો કે દાહોદના દાઉદી વોહરા સમાજે એક મજાની પહેલ કરી છે, જેમાં 15 વર્ષથી નાના તરુણોને મોબાઈલથી દૂર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। દાહોદમાં દાઉદી વોહરા સમાજની અનોખી પહેલ। 15 વર્ષથી નાના બાળકોને નો મોબાઈલ ટચનો સંકલ્પ દાઉદી વોહરા સમાજના લોકોએ શરૂ કર્યો અમલ। બાળકોને મોબાઈલથી દૂર રાખવાની શરૂઆત। જી હા, આ એક અનોખી પહેલ છે જેને અત્યારે તમામ સમાજે અપનાવવાની જરૂર છે, કેમ કે સમય એવો આવ્યો છે કે બાળક 2 થી 3 વર્ષનું થાય ત્યારથી જ મા બાપ મોબાઈલમાં કાર્ટૂન અને ગેમ બતાવતા થઈ ગયા છે, પણ એ કેટલું જોખમી છે એનો આપણને અંદાજ હોતો નથી। આપણે બાળકોને જે મોબાઈલ આપીએ છીએ, યુટ્યુબ દેખે, ઇન્સ્ટાગ્રામ દેખે, તો એ લોકોને પેલું એક પછી એક કન્ટેન્ટ નવું આવતું રહેવાનું। એના કારણે શું થાય છે કે બાળકોનું જે સોર્સ પાન આપણે જે કહીએ કે એની જે એકાગ્રતા ઘટે અને એ લોકોને કંઈક ને કંઈક પેલું નવું કન્ટેન્ટ થોડી વાર જોયા કરે, એટલે એના કારણે એકાગ્રતા ઘટી રહી છે। પર્ટિક્યુલરલી આપણે બીજી એક વિચાર કરીએ તો વિચાર શક્તિ આપણે જેને કહીએ કે બાળકોને જે વિચારવાની શક્તિ છે એ ખતમ થઈ રહી છે। એ લોકોને તૈયાર બધું જ મોબાઈલમાં કન્ટેન્ટ જોઈએ, એ લોકો પોતે પોતાની બુદ્ધિ લગાવીને કે પોતે વિચારીને કંઈ પણ કરવા નથી માંગતા। અને ત્રીજી સૌથી અગત્યની વાત કે ટાઈમની બરબાદી। આ વાત ઓસ્ટ્રેલિયા જેવો દેશ પહેલા જ સમજી ગયો છે, એટલે જ જો તમને ખ્યાલ હોય તો ઓસ્ટ્રેલિયામાં હાલ જ 16 વર્ષથી નીચેની વયના બાળકો પર સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાગુ કરી દેવામાં આવ્યો છે। હવે ભારત એમાંથી ક્યારે પ્રેરણા મેળવશે એ તો ખબર નહીં, પરંતુ ગુજરાતના દાહોદમાં દાઉદી વોહરા સમાજે આ પહેલ જરૂર કરી છે। દાઉદી વોહરા સમાજના ધર્મગુરુ ડોક્ટર સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન દ્વારા સમાજના લોકોને એક પહેલ રૂપે ઉપદેશ આપ્યો છે, જેમાં સમાજના 15 વર્ષથી નાના બાળકોને નો મોબાઈલ ટચ સંકલ્પ જાહેર કરાયો, જેને દાહોદ જિલ્લાના દાઉદી વોહરા સમાજના લોકોએ વધાવી લીધો છે। એટલું જ નહીં, આ ઉદ્દેશને સાકાર કરવાની શરૂઆત કરી દેવાઈ છે। મોબાઈલ એડિક્શન બધા બચ્ચાઓમાં એકદમ કોમન ફેક્ટર છે અને એના ઘણા બધા રીઝન્સ છે કે આજકાલના બચ્ચા હાઇપર એક્ટિવિટી છે, એનું સૌથી મોટું કારણ છે કે મોબાઈલનો વધારેમાં વધારે યુઝેજ, સ્ક્રીન ટાઈમ બચ્ચાઓનો બહુ વધી ગયો છે, બિકોઝ કે એ લોકો આખો દિવસ ગેમ્સ યા યુટ્યુબના વિડીયોઝમાં એ લોકો કન્ટિન્યુઅસ બિઝી રહે છે। સો આજે અમારા સમાજ એક પહેલ કરી છે કે 15 યર્સથી નાના બાળકો મોબાઈલ બિલકુલ પણ યુઝ ના કરે, 0 સ્ક્રીન ટાઈમ હોવો જોઈએ। આજે એ પહેલ અમે કરી છે, એ અમારા સાથે તમે બધા પણ જોડાઓ। અમારા સમાજે આખું એને વધાવી લીધું છે, તો ઘણી ખુશીની વાત છે। તો મને એમ લાગે છે કે જો બાકીના બધા સમાજ પણ આ વસ્તુને વધાવી લે તો અત્યારે આવનારા જે દૂષણો છે, જે બાળકોને ખતમ કરી રહ્યા છે, નાના 15 વર્ષથી નાના બાળકોને, તો એ પણ બચી જશે અને બાળકો જે છે સ્વસ્થ રહેશે। અગર બાળકો સ્વસ્થ છે તો પૂરો સમાજ સ્વસ્થ થશે અને આવનારી પેઢીઓ પણ સ્વસ્થ થશે। દાહોદના દાઉદી વોહરા સમાજની મહિલાઓ દ્વારા પણ આ ઉદ્દેશને સાકાર કરવા પોતાના ઘરથી જ પહેલ શરૂ કરવામાં આવી, જેમાં મહિલાઓએ મોબાઈલમાં ખૂંપેલા રહીને કે બાળકોને મોબાઈલ સોંપી દેવાને બદલે પોતે જ બાળકો સાથે સમય પસાર કરવાનું શરૂ કર્યું છે। એટલું જ નહીં, શાળાના લેસનમાં પણ ઓનલાઈનનું બહાનું કાઢવાને બદલે હાર્ડ કોપી કાઢીને તેના થકી પણ ભણી શકાય છે, તે વાત ડોક્ટર્સ પણ સમજાવી રહ્યા છે। સ્કૂલોમાં અત્યારે બધું મોબાઈલમાં લેસન્સ ને બધું આપે, એટલે પેરેન્ટ્સ એવા બહાના કાઢતા હોય છે કે અમારે મોબાઈલમાં સ્કૂલના ટ્યુશનના લેસન આવે એટલે બાળકને મોબાઈલ તો હાથમાં આપવું જ પડે। તો આના પર રસ્તો નીકળી શકે, જેમ કે તમે ઝેરોક્સ એની કઢાવી લો, જે કે તમારી નોટ્સ આવી હોય બાળકની મોબાઈલમાં ટ્યુશનની કે સ્કૂલના જે કે લેસન્સ કે નોટ્સ આવ્યા હોય તો તમે એનું ઝેરોક્સ કઢાવી લો અને બાળકને પેપર આપો। મોબાઈલ આપવાની જરૂર જ નથી, બાળકે પેપરમાં જઈને લેસન કરશે। તો માત્ર ઉપદેશ નહીં, પરંતુ તેનો પ્રેક્ટિકલ ઉપાય પણ મળી આવે એમ છે જો મા બાપ અને સમાજના અગ્રણી કે ધર્મગુરુઓ આવી દૂરંદેશી બતાવે, કેમ કે જે ધર્મગુરુએ જે ઉપદેશ આપ્યો છે તેનો આજે નહીં પણ આવનાર જે પેઢીને છે તે બહુ મોટો ફાયદો થાય તેવું લાગી રહ્યું છે। વિજય સંચાલ, TV9 દાહોદ।
ત્યારે બાળકોને થતા નુકસાનનો અત્યારે તો અંદાજ નહીં આવે, પણ આગામી દિવસોમાં કે ભવિષ્યમાં બાળકો માટે ક્યાંક આ જ મોબાઈલની લત ક્યાંક તેના માટે જોખમી સાબિત થઈ શકે છે. શા માટે બાળકો માટે જોખમી છે આ મોબાઈલ? 6 મહિનાના બાળકને પણ મોબાઈલ પકડાવતા માતા પિતા, જે ખરેખર ફિકરનો વિષય છે, કારણ કે માતા પિતા સામેથી એને ક્યાંક રચ્યો પચ્યો રાખવા માટે મોબાઈલ આપી દેતા હોય છે, પરંતુ તે ખૂબ જ ગંભીર વિષય બની શકે છે. જમતી વખતે પણ બાળકો મોબાઈલ લઈને જમતા હોય છે અને મોબાઈલ વિના એક કોળિયો પણ ખવડાવવો હોય તો માતા પિતા માટે એક પડકાર બની જતો હોય છે. પણ ક્યાંક આ આદત પણ માતા પિતાએ જ પાડી હોય છે. એ પણ એક ગંભીર વિષય બનતો જાય છે કે જમતી વખતે બાળકો મોબાઈલ લેતા હોય છે, જેના કારણે ના તો તેઓને પૂરતું પોષણ મળે છે અને મોબાઈલના કારણે જે આડઅસરો છે તે પણ તેમની સાથે જોડાઈ જાય છે અને બાળકોમાં વિપરીત અસરો પણ જોવા મળતી હોય છે. આ સાથે બાળકોની આંખોને નાનપણથી જ નુકસાન થાય છે. જી હા, કારણ કે જે રીતે એકી ટસે મોબાઈલ સ્ક્રીનને જોયા કરે છે બાળકો, કારણ કે અલગ અલગ પ્રકારના રંગો જોવા મળતા હોય છે ને એનાથી બાળકો વધારે આકર્ષિત થતા હોય છે, પરંતુ ક્યાંક આંખોને પણ નુકસાન થતું હોય છે, ક્યાંક તેમના બોડી પોસ્ચરને પણ તે અસર કરતું હોય છે. એટલે કે મોબાઈલને સતત જોયા કરવાથી બાળકોના શરીરને જે નુકસાન થઈ રહ્યું છે તે આ ઘડીએ નહીં સમજાય. બાળક જમતી વખતે ખોરાકને બદલે મોબાઈલનો આનંદ લે છે. જી હા, તેને શું ખવડાવવામાં આવે છે તેનું તેને ક્યારેક ભાન પણ નથી હોતું. એટલી હદે એ મોબાઈલમાં વ્યસ્ત હોય છે અને એના કારણે ક્યાંક અપૂરતા પોષણનો પણ બાળકો ભોગ બનતા હોય છે અને જે પોષણ તેને જમવામાંથી મળવું જોઈએ એ પોષણ નથી મળતું અને મોબાઈલ એનો ઘણો ખરો સમય અને ઉર્જા લઈ લેતો હોય છે. ત્યારે બાળક યોગ્ય રીતે ખોરાક ચાવતું પણ નથી, જેથી શારીરિક વિકાસ પણ અટકે છે, કારણ કે તેનું ધ્યાન તો મોબાઈલમાં છે. તેને શું જમાડવામાં આવે છે, તે શું કરી રહ્યો છે, એ પ્રવૃત્તિઓ પર બાળકનું ધ્યાન જ નથી હોતું અને એના કારણે ક્યાંક મોબાઈલનું આ વળગણ બાળક માટે ખૂબ જ મોટું જોખમ નોતરી શકે છે. પરંતુ હાલ બાળક નાની ઉંમરમાં છે તેના કારણે કોઈ એવી અસર નથી દેખાતી, પરંતુ આગામી દિવસોમાં તેની અસર ક્યાંક જોવા પણ મળતી હોય છે. આંખો નબળી થાય છે, શરીરને નુકસાન થતું હોય છે, ખોરાકમાંથી જે પોષણ મળવું જોઈએ, જે ન્યુટ્રિશન મળવું જોઈએ તે નથી મળતું, કારણ કે માતાઓની પહેલી ફિકર હોય છે કે બાળક ન્યુટ્રિશિયસ જમે, પરંતુ ન્યુટ્રિશિયસ જમાડવા છતાં પણ જો મોબાઈલમાં જ બાળક રહેતું હશે તો એ પોષણ એના શરીર સુધી નહીં પહોંચે. એ પણ એક વાસ્તવિકતા છે. બાળકોને શારીરિક અને માનસિક બંને નુકસાન જઈ રહ્યું છે, કારણ કે ક્યાંક બેઠાડું જીવન થઈ જતું હોય છે, તેને અન્ય રમતો નથી ગમતી. જ્યારે મોબાઈલ તેના હાથમાં આવે છે, સતત મોબાઈલ માટે તે જીદ કર્યા કરે છે, તેના કારણે તેની માનસિક સ્થિતિ પણ ક્યાંક નબળી પડતી હોય છે. એટલે બાળકને જેટલો મોબાઈલથી દૂર રાખો એટલું જ એના માટે સારું છે. એ માતા પિતાએ સમજી લેવું જોઈએ, કારણ કે શારીરિક અને માનસિક જોખમો એટલા રહેલા છે આ મોબાઈલના કારણે જેની કોઈ હદ નથી. ત્યારે અમે એ પણ ફિકર કરી લઈએ કે જો બાળકને દૂર રાખવા હોય મોબાઈલથી તો શું કરશો? થોડું કડક વલણ રાખશો અને રૂટીન બદલશો તો ક્યાંક એને મોબાઈલથી છુટકારો મળી શકે છે. એને ટોકવા કરતાં એને ક્યાંક વાળવો પડશે, એને કોઈ અન્ય પ્રવૃત્તિમાં રચ્યો પચ્યો રાખવો પડશે, જેથી કરીને તે મોબાઈલના એડિક્શનથી દૂર થઈ શકે અને એ માતા પિતાએ જ વિચારવું પડશે કે કેવી રીતે આ રૂટીનને બદલી શકાય. ક્યારેક માતા પિતા પણ મોબાઈલનો અતિશય ઉપયોગ કરતા હોય છે, જેના કારણે પણ બાળકો માતા પિતાનું જોઈને મોબાઈલના વળગણમાં સપડાઈ જતા હોય છે. એટલે બાળકોના માટે માતા પિતાએ પણ મોબાઈલનો યુઝ ઓછો કરવો જોઈએ, એ પણ ક્યાંક કરી શકાય છે. આ સાથે બાળકો માટે મનપસંદ એક્ટિવિટી શોધો. જી હા, બાળકોને શેમાં રસ છે એ જાણવું પણ માતા પિતા માટે એટલું જ જરૂરી બન્યું છે, કારણ કે રસપ્રદ પ્રવૃત્તિમાં જો બાળક રચ્યું પચ્યું રહેશે તો મોબાઈલને થોડોક એ બાજુ પર મૂકી દેશે અને એ પ્રવૃત્તિઓમાં તે વ્યસ્ત થવાનું વધારે પસંદ કરશે. એટલે કે બાળકને શું પસંદ છે એ જાણવું પણ અત્યારે જરૂરી બની ગયું છે માતા પિતા માટે. અને અન્ય એક્ટિવિટીઝમાં બાળકને વાળવો એ ખૂબ જ જરૂરી છે. ફોનને તમારાથી પણ દૂર રાખો. જે રીતે મેં આગળ પણ કહ્યું કે ફોનને માતા પિતા પણ ઓછો યુઝ કરશે તો ક્યાંક માતા પિતાને જોઈને બાળક પણ એ દિશામાં આગળ વધશે અને મોબાઈલનો ઉપયોગ ઓછો કરશે. ત્યારે માતા પિતા માટે અત્યારે તો બહુ મોટો વિષય બની ગયો છે કે કેવી રીતે માતા પિતા મોબાઈલથી બાળકને દૂર કરી શકે, પણ આવા નાના નાના મુદ્દાઓથી અને જીવનશૈલીમાં થોડો બદલાવ કરવાથી
બાળકને ફોન છોડાવી શકાય છે. મિત્રો અને રમકડા સાથે રમવા દો. ક્યારેક એવું પણ થાય છે કે મોબાઈલના કારણે બાળક એટલું એકલવાયું થઈ જાય છે કે જેના કારણે એને અન્ય વ્યક્તિઓની કંપની પણ નથી ગમતી. ત્યાં સુધી કે તેને કોઈ ટોકે એ પણ નથી ગમતું, પરંતુ જે મિત્રો સાથે અને અન્ય જે રમતો છે તે પણ રમવા માંડશે તો ક્યાંક મોબાઈલમાંથી તે બહાર આવશે, મોબાઈલથી તે છૂટી શકશે. આ બધા જે પ્રયોગો છે એ બાળકો પર કરવા રહ્યા. બાળકોને નાની નાની જવાબદારીઓ સોંપો. જી હા, એને કેટલાક ટાસ્ક એવા આપો કે જેથી કરીને એ પોતાનું માઇન્ડ ડાયવર્ટ કરી શકે અને મોબાઈલ સિવાયની કોઈ પ્રવૃત્તિ પણ છે એવું એને રિયલાઇઝેશન થશે, જેના કારણે મોબાઈલથી ક્યાંક એ દૂર થતો જશે. એટલે આ ક્યાંક પ્રયોગ પણ કરવા જેવો રહ્યો કે બાળકોને નાની નાની પ્રવૃત્તિઓમાં રચ્યા પચ્યા રાખો, જેથી કરીને મોબાઈલનો એક વિકલ્પ તેમની સામે આવી જશે. બુલેટિનમાં આગળ